વિસાવદરમાં શહેરની મધ્યમાં પોપટડી નદીને કાંઠે આવેલ અતિ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી અંતર્ગત જગ્યાના મહંત પરમ પૂજ્ય હીરાપુરી બાપુની રાહબરી હેઠળ દેવોના દેવ ભગવાન ભોળાનાથની નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વિસાવદર શહેરના વિવિધ રસ્તાઓ પર બમ બમ બોલે હર હર મહાદેવના નાદ સાથે ડીજેના તાલે ફરી હતી, જેમાં બહોળી સંખ્યામાં શિવ ભક્તો તેમજ ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી। શોભાયાત્રામાં શણગારેલા ટ્રેક્ટરો સાથે ડીજેના તાલે શોભાયાત્રા સંપન્ન થઈ હતી। શોભાયાત્રા દરમિયાન શહેરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા ભક્તજનો માટે જુદી જુદી જગ્યાએ ઠંડા પીણા તેમજ દૂધ, કોલ્ડ ડ્રિંક, શરબત જેવી વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આમ આ શોભાયાત્રા સંપન્ન થઈ હતી। શોભાયાત્રા દરમિયાન કરશનભાઈ વડોદરિયા, રમણીકભાઈ દુધાત્રા, જસુભાઈ બસિયા, વીરુ પટેલ, મનસુખભાઈ સૈયાગર, શૈલેષભાઈ ઝાલાવાડિયા, રમેશભાઈ ડોબરિયા, ભરતભાઈ હિરપરા, કિશોરભાઈ ડોબરિયા, રસિકભાઈ પરમાર, કિશોરભાઈ ભાભર, ભરતભાઈ રીબડિયા, કેતનભાઈ સોલંકી, અમિતપુરી ગોસ્વામી, વિરેન્દ્રપુરી ગોસ્વામી, કૌશિકપુરી ગોસ્વામી, ભરતભાઈ ચૌહાણ, જુજર હિરાણી, રવિ કાલસરિયા, હરેશ સુખડિયા તેમજ બહોળી સંખ્યામાં શિવ ભક્તો, સેવકગણ, ભાઈઓ બહેનો તેમજ બાળકો સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શોભાયાત્રાને સફળતા બનાવવા જગ્યાના તમામ સેવકગણે ભારે જહેમત ઉઠાવી હતી। સૌને જય ભોળાનાથ। હું વિસાવદર કાશી વિશ્વનાથ મંદિરના સેવક રમણીક દુધાત્રા। વિસાવદર પોપટડી નદીના કાંઠેથી નીકળતી વિસાવદરના મધ્યમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર અતિ પૌરાણિક મંદિર છે। આ મંદિરમાં વર્ષ દરમિયાન શિવરાત્રિ ઉત્સવ, નવરાત્રિ ઉત્સવ, શ્રાવણ મહિના દરમિયાન ધાર્મિક, સામાજિક, સેવાકીય કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજે મહાશિવરાત્રિ નિમિત્તે આ મંદિરના પૂજારી પૂજ્ય હીરાપરી બાપુના માર્ગદર્શન તળે સેવકગણના સાથ અને સહકારથી ભગવાન ભોળાનાથની આજે નગરયાત્રા કાઢવામાં આવેલ હતી। આ નગરયાત્રામાં વિસાવદર શહેરના વિવિધ માર્ગો ઉપર વિસાવદર શહેરની સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ચા, શરબત પાય અને સેવકોનું સ્વાગત કરવામાં આવેલું હતું। આ મહાશિવરાત્રિ ઉત્સવને ઉજવવા માટે આ કાશી વિશ્વનાથ મંદિરના સેવકો મોટી સંખ્યામાં સેવક ગણોએ જહેમત ઉઠાવેલી હતી અને આ નગરયાત્રાની અંદર કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરથી નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવેલ હતી અને નગરયાત્રામાં ભાગ લીધેલ હતો। સૌને જય ભોળાનાથ।